તો શેર માર્કેટમાં તો અત્યારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રારંભિક તબક્કે હજી 3:30 સુધી માર્કેટ છે ને પહેલા 11 વાગે બજેટ રજૂ થવાનું છે, પણ અત્યારે દેશનું બજેટ કોના હાથમાં છે? નિર્મલા સીતારમણના હાથમાં। પરંતુ જે ઘરનું બજેટ જે સાચવતી હોય છે એ છે ગૃહિણીઓ, મહિલાઓ જે છે કે જેમને પણ ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ બજેટથી રહેલી છે। એક મહિલા તરીકે જ્યારે કોઈ બજેટ રજૂ કરી રહ્યું છે, જ્યારે રાષ્ટ્રપતિ પણ મહિલા છે ને એમણે બજેટને મંજૂરી આપી દીધી છે, તો ખરેખર મહિલાઓના ફેવરમાં આવે છે કે નહીં? મહિલાઓ કેટલી અપેક્ષા રાખી રહી છે? આ બજેટ પહેલા કેટલીક મહિલાઓ સાથે અમે વાતચીત કરી, એ સાંભળી લઈએ। વર્ષ 2000નું બજેટ કેવું હશે અને જનતા પણ તેને લઈને અનેક આશાઓ છે તે રાખી રહી છે। નિર્મલા સીતારમણ આજે બજેટ છે તે રજૂ કરવાના છે અને બજેટ પહેલા અમદાવાદની જનતાનો શું છે મિજાજ, કેટલી આશા અપેક્ષા શહેરીજનો રાખી રહ્યા છે, એમની સાથે જ વાત કરીએ। આજે એક બજેટ મધ્યમ વર્ગથી લઈને બિઝનેસ વર્ગ હોય, ઉદ્યોગપતિ હોય, સૌ કોઈને એક આશા હોય છે। તમને કેવા પ્રકારની આશા બજેટને લઈને જોડાયેલી છે? દિવ્યાજી, સાચી વાત છે। આજે બધા બજેટની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને બધાને કંઈક ને કંઈક એક્સપેક્ટેશન છે। સ્પેશિયલ અમે મહિલાઓને તો ખાસ એક્સપેક્ટેશન છે કે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે અને જે રૂટીન લાઈફમાં જરૂરી છે એ બધી વસ્તુઓ પર રાહત મળે એની આશા રાખી રહ્યા છે, જેથી કરીને અમારા ઘરનું બજેટ અમે ઇઝીલી મેનેજ કરી શકીએ। પ્લસ મહિલાઓ માટે તો નરેન્દ્ર મોદીજી ખૂબ જ કાર્યરત છે અને ખૂબ જ વિચારી રહ્યા છે, પણ આજે સ્પેશિયલ બજેટને લઈને મહિલાઓ માટે ખાસ જોગવાઈ કરવી જોઈએ અને મધ્યમ વર્ગ માટે પણ તેમણે આજે એક્સપેક્ટેશન વધારે છે અને ભાવ જે રીતે વધી રહ્યા છે દરેક વસ્તુમાં, સોના ચાંદી છે કે જે રેલવે ફેર છે કે જે જીવન જરૂરિયાતની નાની મોટી વસ્તુઓ છે, બધી વસ્તુઓ માટે આપણે એક્સપેક્ટેશન એક રાખીએ કે હવે થોડી રાહતનો શ્વાસ મધ્યમ વર્ગના દરેક વ્યક્તિ કે કોમન મેન લઈ શકે અને પોકેટ ફ્રેન્ડલી બજેટની અમે આશા રાખીએ છીએ। લક્ષ્મીને સ્પેશિયલ ખુશ કરે સીતારમણજી, એવી આશા છે અમને। થેન્ક યુ। એટલે ઘણી આશા અપેક્ષા, મહિલાઓ પણ બિઝનેસ ક્ષેત્રમાં હોય છે, તો બિઝનેસને લઈને પણ કેટલીક આશા અપેક્ષા થતી હોય છે મહિલાઓને। આજે જે કોમન પીપલ છે, જે મિડલ ક્લાસ છે, એમાં કોઈ ને કોઈ ગૃહિણીઓ પોતપોતાનું કામ કરતી હોય છે, તો ટેક્સ બજેટમાં જો રાહત આપે તો એક રીતે એ લોકો પોતાનું સેવિંગ પણ કરી શકે, સેવિંગ થવાની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ આગળ આવી શકે, જેના લીધે આપણું પોતાનું ઇકોનોમિક ગ્રોથ પણ થઈ શકે છે। એટલે આજે મોટું બધાનું ધ્યાન એક ટેક્સ પર હશે કે જે બર્ડન આપણી પર પડી રહ્યો છે, જો એ ઓછો થાય તો આગળ આપણી પ્રગતિ થઈ શકે એવી છે। ટેક્સમાં પણ ઘટાડો અવશ્ય બન્યો છે। તમારા મતે કેટલી આશા અપેક્ષા તમે બજેટને લઈને રાખી રહ્યા છો? એકદમ સાચી વાત છે કે આપણે જે રોજબરોજની વસ્તુઓ જે આપણે વપરાશમાં લઈએ છીએ એની ઉપર ટેક્સ ઓછો થાય તો બધાનું જીવન સરળ બની જાય અને બજેટને ગોઠવવું પણ સરળ બની જાય। એ સાથે જો લોકલ જે પણ ઉદ્યોગો છે એની ઉપર લાગતો ટેક્સ ઘટે તો આપણું જે વોકલ ફોર લોકલ મૂવમેન્ટ છે એ વેગ મળી શકે, એને વેગ મળી શકે અને આપણો જે ઇન્ડિયન ઉદ્યોગ છે એને પણ સારી રીતે આપણે લોકો ચલાવી શકીએ।